નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દર્શક મિત્રો, 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના તહેવાર ઉપર આપણે તો આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડીએ છીએ, પરંતુ એ પતંગના જે દોરા આપણે યુઝ કરીએ છીએ એ કોકની જિંદગી ગુમાવી દે છે. એટલે કે કબૂતરોને એ દોરા વાગે છે અને જેથી તે ઘાયલ થાય છે. તો દર્શક મિત્રો, આપણે છે એ પતંગના દોરા એકદમ સીધા યુઝ કરવા જોઈએ, કાચવાળાને એવા યુઝ ના કરવા જોઈએ. તો એના માટે આજે આપણી સાથે જે વેટરનરી ડોક્ટર નિકુંજ પીપળિયા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલા એ જણાવો કે મકર સંક્રાંતિ નિમિત્તે કઈ રીતે પક્ષીઓ ઘાયલ થતા હોય છે? ખાસ કરીને જે ચાઇનીઝ દોરી હોય છે અથવા વધારે પડતા કાચ પાયેલા દોરા હોય છે એના લીધે આપણે જે પક્ષીઓ છે એ ઘાયલ થતા હોય છે. અને ઘાયલમાં વધારે પડતી એની પાંખ, ગળાનો ભાગ અને પગનો ભાગ વધારે પડતો ઇન્જર્ડ થતો હોય છે. જી, તો જે આ મકર સંક્રાંતિનો તહેવાર છે તે આપણે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો રાજ્ય સરકાર પણ એટલી જ તત્પર છે પક્ષીઓને બચાવવા માટે. તો એના માટે જ એક કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 10 જાન્યુઆરી થી લઈને 20 જાન્યુઆરી સુધી ચાલે છે. તો એના વિશે આપ શું કહેવા માંગશો? મકર સંક્રાંતિ જે અભિયાન ચલાવવામાં આવે છે અથવા ગુજરાતમાં ચલાવવામાં આવે છે, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એમાં બધા સિટીમાં એના હેલ્પલાઇન નંબર જાહેર કરેલા હોય છે, 1962 અને 19626. જેના પરથી કોઈ ઘાયલ પક્ષીઓ હોય તો આપણે એમાં કોલ કરવાથી નજીકમાં સારવાર કરતી એમ્બ્યુલન્સ હોય છે, કોઈ નજીકમાં સારવાર કરતા સંસ્થાઓ હોય છે અથવા સરકારી જે દવાખાના હોય છે તેને આપણને કોન્ટેક્ટ નંબર અથવા એમના એડ્રેસ મળી રહેતા હોય છે, જેમાં આ પ્રકારના કોઈ પક્ષીઓ મળે તો આપણે એને સારવાર અર્થે ત્યાં લઈ જઈ શકીએ, એના ઓપરેશન કરાવી શકીએ અને એની સારવાર કરી શકીએ. જી, જે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી, તે રાજકોટના જ હતા અને રાજકોટમાં તો કરુણા અભિયાનની એમણે જ શરૂઆત કરી હતી અને ગુજરાતમાં પણ એમણે જ શરૂઆત કરી હતી. તો રાજકોટમાં જે પ્રકારનું વિશેષ આયોજન થાય છે એ વિશે આપ શું કહેવા માંગશો? નમસ્તે. ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રકારના આયોજન થાય છે. એમાં અલગ અલગ પ્રકારના પક્ષી બચાવો અભિયાનના કંટ્રોલ રૂમ કરેલા હોય છે, જે રાજકોટના અમુક વિસ્તાર સિલેક્ટેડ હોય છે. જેમ બને એમ જલ્દી સારવાર થાય એ રીતના સિલેક્ટેડ લોકેશન હોય છે, જ્યાં ઘાયલ પક્ષીઓને લઈ જાય ને જલ્દી એની સારવાર અને એનું ઓપરેશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરેલ હોય છે. જી, ડોક્ટર સાહેબ, આપને પૂછવા માંગીશ કે આમ તો ડોક્ટરોની ટીમ ઓછી હોય તો જે આપણા વેટરનરી બીજા જે કોલેજીસ છે ગુજરાતના, તેમના જે ડોક્ટર્સ છે એ ઇન્ટર્નશિપ માટે અહીંયા આવતા હોય છે, તો એમના માટે કેવડી મોટી તક કહેવાય, એ જ આ દર્શક મિત્રોને જણાવો. ખાસ કરીને જે પક્ષીઓ હોય છે એમાં ઉત્તરાયણ નિમિત્તે જ 1000 થી પણ વધારે પક્ષીઓ આવતા હોય છે. એમાં ઇન્ટર્નશિપ માટે આવતા વિદ્યાર્થીઓ માટે આટલા પ્રમાણમાં અને આટલી જાજી સંખ્યામાં એને ક્યારેય કામ ના કરેલું હોય અને અલગ અલગ પ્રકારના અને ડિફિકલ્ટ કેસ હોય છે, કોઈ સિરિયસ કેસ હોય છે, એ પ્રકારના કેસ વધારે પડતા જોવા મળે છે, જેથી એનો એક્સપિરિયન્સ બિલ્ડઅપ થાય છે. તો આવતીકાલે જે સંક્રાંતિ છે 14 જાન્યુઆરી, તો રાજકોટમાં પણ ઘણા તબીબી ડોક્ટરો સેવા આપવા આવવાના છે. તો એ કઈ કઈ કોલેજમાં અભ્યાસ કરે છે અને કયા કયા સિટીમાંથી આવવાના છે રાજકોટમાં, એ જગ્યામાં દર્શક મિત્રોને જણાવો. કાલે જે આપણે રાજકોટમાં જેટલી જગ્યાએ પક્ષી બચાવો કંટ્રોલ રૂમ છે એ અલગ અલગ જગ્યાએ આપણે જુનાગઢ વેટરનરી કોલેજ અને આણંદ વેટરનરી કોલેજ, અંદાજિત 50 જેટલા પશુ ડોક્ટરો આવવાના છે અને એ આ પ્રકારે એમની 14 અને 15 બે દિવસ એમની સેવા આપશે. જી, ખૂબ સરસ. દર્શક મિત્રો, તો આજે આપણે માહિતી મેળવી ડોક્ટર નિકુંજ પીપળિયા પાસેથી. ફરી કોઈ નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.